હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2નો એક્ઝામ્પલ બીજાની અંદર બીજો જોવા જઈ રહ્યા છે. સરવાળા શોધવાના છે 34 + 32 + 30 + 10, બરાબર. તો આ તમને આ રીતનો દાખલો 2 માર્કની બોર્ડની એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ કરતા એવી જ રીતે કરશું કે a બરાબર પ્રથમ પદ કેટલું 34, d બરાબર શું લખશું તો કે a2 - a1. તો a2 કેટલા છે બેટા તો કે 32 છે અને a1 કેટલા છે આપણી પાસે 34. તો 32 માંથી 34 જશે તો શું આવશે 2 આવશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. a2 આપણા કેટલા છે 32 અને a1 કેટલા છે 34. તો 32 માંથી 34 ગયા તો d ની વેલ્યુ શું આવી માઈનસમાં આવી. અંતિમ પદ l કેટલું છે તો l બરાબર આપણે લખવાના અહીંયા 10 લખી નાખશું, બરાબર. અંતિમ પદ આપણું 10 છે, છેલ્લું પદ. ધારો કે અંતિમ પદ એ જ nમું પદ છે, એટલે કે જે આપણો l છે એ આપણું શું બની ગયું nમું પદ, બરાબર. તો આપણે સૂત્ર કયું લગાડશું an વાળું લગાડશું. an બરાબર a + n - 1d. તો બરાબર, ઓકે. તો an એટલે આપણું કીધું કે ભાઈ અંતિમ પદ છે n છે, તો n દેખાઈને આપણે કેટલા મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્રો 10 લખી નાખશું. n બરાબર 10, બરાબર. a ની વેલ્યુ કેટલી છે પ્રથમ પદ 34 રાઈટ n - 1 ના 1 લખશું અને d ની વેલ્યુ કેટલી છે -2, બરાબર. ઓકે. હવે તમે જોશો 10 માંથી આપણે 34 બાદ કરો તો કેટલા વધે અહીંયા વધી જશે સીધા 24 વધશે, બરાબર. આ 2 છે તે આપણે કઈ બાજુ છે જમણી બાજુ છે અને કઈ બાજુ લાવો ડાબી બાજુ, એટલે 2 માઈનસ અને n - 1 ક્યાં જશે અહીંયા આવી જશે. હવે તમે જોશો તો કેવો સંબંધ છે અહીંયા, બરાબર. ગુણાકારનો સંબંધ છે. તો 24 ભાગ્યા આપણે શું કરશું એને 2 નીચે આવશે એટલે શું થઈ જશે ભાગાકાર થઈ જશે, બરાબર. બંને માઈનસ માઈનસ છે અને અહીંયા લખશું આપણે n - 1 ના 1, બરાબર. હવે જ્યારે છેદ ઉડે ત્યારે એની માઈનસની નિશાની શું થાય ઉડી જાય, 12 આવે, 12 દુ 24. તો આપણે અહીંયા લખશું કે 12 બરાબર n - 1, બરાબર. n ને આપણે કરતા કરી દઈએ 12 + 1, બરાબર. 12 છે અને -1 છે તો અહીંયા પ્લસ આવી જશે. તો આપણને n ની વેલ્યુ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો 13 મળી ગઈ, બરાબર. ઓકે. શું કર્યું 24 ને 2 વડે ભાગ્યું 12, બરાબર n - 1. તો n ને કરતા કરી દીધું 12 આપણે અહીંયા હતું -1 અહીંયા છે તો નીચે આવશે ત્યારે પ્લસ થઈ જશે. તો n ની વેલ્યુ કેટલા મળ્યા 13. આપણને n ની વેલ્યુ અહીંયા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે Sn વાળું સૂત્ર વાપરવું પડશે. તો Sn બરાબર n/2 + a + l. તો Sn n કેટલું છે 13/2. a ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 34 અને અંતિમ પદ કેટલું છે આપણું l કેટલું છે 10 છે. તો વિદ્યાર્થી મિત્રો જો n ની વેલ્યુ કેટલી 13/13 છે અને છેદમાં 2/2. a ની વેલ્યુ 34 વત્તાનું સાઇન l ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 10 છે, બરાબર. ક્લિયર. ઓકે. તો 13/2 હતું, 34 ને 10 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 44 થશે. હવે 2 વડે શું થાય ભાગ ઉડી જાય, 22 દુ 44 થઈ જશે. તો અહીંયા શું વધ્યું આપણે 13 × 22. ઓકે. 13 × 22 છે, રાઈટ. તો આપણે હવે ગુણાકાર કરીએ 22 × 13. સૌપ્રથમ 0, 2 × 2, 2 × 2, 2 તેરી 6 અને 2 તેરી 6, 6 ના 6, 2 ને 6 8, કેટલા વધ્યા 286, બરાબર. ઓકે. તો તમારો આન્સર આવ્યો Sn બરાબર કેટલો આપણને મળ્યો 286 મળ્યો. માંગેલો સરવાળો 286 છે વિદ્યાર્થી મિત્રો.